ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્તિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. પરસોત્તમ માસમાં દીપદાનનું મહત્વ ખૂબ જ છે અને દીપદાનનું રહસ્ય અને મહાત્મ્ય જણાવતો પરસોત્તમ માસની કથા વાર્તાનો અધ્યાય 24મો, જેમાં દીપદાનનું મહત્વ અને એનું મહાત્મ્ય શું છે, એનું રહસ્ય શું છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે સાંભળીએ આ વિડીયો થકી દીપદાનનું રહસ્ય અને એનું મહાત્મ્ય. અધિક માસની વાર્તા, કથા અને શ્રદ્ધાનો આધાર. જ્ઞાન દીપના દાનથી જીવનનો થાય ઉદ્ધાર. સૂત પુરાણીજી બોલ્યા કે હે શ્રોતાજનો, મુનિ વાલ્મીકી દ્રઢધનવા રાજાને પરસોત્તમ માસના વ્રત વિશે બતાવી રહ્યા છે. તેમાં ચિત્રબાહુ રાજાનું એક દ્રષ્ટાંત રજૂ કર્યું. તેમાં અગસ્ત્ય મુનિ મહારાજે રાજા રાણીના પૂર્વજન્મના ચરિત્રનું આખ્યાન કર્યું અને તેમાં તેમના કર્મોનું ફળ સમજાવતા દીપદાનનો મહિમા શું છે તેઓ કહેતા મુનિએ કથાને વિરામ આપ્યો હતો અને પછી આ કથા આગળ ચાલે છે, તો સાંભળો. મણિગ્રીવ નામે શૂદ્ર અને તેની પત્ની સુંદરી એ વનમાં ઉગ્રસેવ મુનિની ખૂબ જ સારી સેવા કરી અને આશીર્વાદ પામ્યા. પૂર્વજન્મનું પુણ્ય એકાએક જાગી ગયું અને આ જોઈને દંપતીએ પૂછેલા પ્રશ્નનો પ્રત્યુત્તર મુનિ ઉગ્રસેને વાળ્યો. બંનેને કંગાલ દશામાંથી ઉગારવાનો ઉપાય સૂચવ્યો, કારણ કે ઉગ્રસેવ મુનિએ મણિગ્રીવ અને તેની અર્ધાંગના પ્રત્યે મનમાં અનુકંપા જાગી ઉઠી હતી અને તે કહેવા લાગ્યા કે ભાઈ, આમ તો તમારા કર્મના કોળિયા કાણા છે, પરંતુ તમારા હૃદયમાં માનવતાનું મીઠું ઝરણું વહી રહ્યું છે. સેવાની સરવાણી ફૂટતી રહી છે. મારા જેવા અજાણ્યા અતિથિનો આદર સત્કાર કોઈ અપેક્ષા વગર સ્નેહ થકી તમે કર્યો છે. તેથી તમને દારિદ્ર્યના કૂપમાંથી બહાર ન કાઢું તો હું કૃતજ્ઞ કહેવાઉં. એટલે બીજું તો કંઈ નહીં, પરંતુ તમારી કંગાળ અને દીન દશામાંથી ઉગારવાનો ઉપાય હું તમને અવશ્ય બતાવીશ. ઉગ્રસેન બોલ્યા કે હે વત્સ, હવે પછી જે ત્રીજો માસ આવે તે પુરુષોત્તમ માસ હશે અને તે માસમાં વ્રત નિયમ લઈ અને કરજો. એ માસમાં રોજ એક દીવો પ્રગટાવજો. તે દીવા થકી તમારા પાપ બળી જશે અને દુર્ભાગ્યનો નાશ થશે. ત્યારે મણિગ્રીવ બોલ્યો કે હે મુનિવર્ય, દેવની આગળ દરરોજ એક દીવો પ્રગટાવવાની વાત આપે કરી, પરંતુ આ વન વગડામાં હું ઘી ક્યાંથી લાવું? મુનિ ઉગ્રદેવ મણિગ્રીવની મૂંઝવણ તરત પામી ગયા અને મૂંઝવણનું માર્ગદર્શન આપતા બોલ્યા કે હે મણિગ્રીવ, તમે ધ્યાન દઈને સાંભળો. તમે બંને પતિ પત્ની આજથી જે ત્રીજો માસ આવે છે તે માસનું અવશ્ય વ્રત કરજો, કારણ કે તે પુરુષોત્તમ માસ છે. એટલે કે પૂરા એક માસ સુધી પરસોત્તમ ભગવાનની સન્મુખ દીપદાન કરજો અને તે માટે પહેલાં સ્નાન કરજો. પછી પ્રભુ નામ જપતા જપતા હરિ સમક્ષ દીવો પ્રગટાવજો અને એ પ્રગટાવેલો દીવો તમને અનેક ગણું પુણ્ય આપશે. જેમની ઈચ્છા સંપત્તિ મેળવવાની હોય તેમણે ઘીનો દીવો કરવો, ઘી ન મળે તો તેલનો દીવો કરવો અને તેલ પણ ન મળે તો વનમાંથી ઈંગોળિયા લાવી અને તેના તેલનો દીવો કર્યો. પરંતુ એક માસ સુધી પ્રભુ આગળ દીવો અવશ્ય કરજો. હે ભગવાન, દીવા ઉપરાંત મારે બીજું શું કરવાનું એ પણ જણાવો, તો અતિ કૃપા થશે. બંને પતિ પત્ની એક સાથે બોલી ઉઠ્યા. હે સ્નેહાધીન મણિગ્રીવ, મુનિ બોલ્યા, રોજ દીપદાન દેવાનો મહિમા અપાર છે. શાસ્ત્રો અને પુરાણોક્ત વર્ણવેલ વિધાન એના વિવિધ પ્રકારના દાનો કરતાં પણ અધિક માસમાં કરેલું દીપદાનનો મહિમા અનેક ગણો વધી જાય છે. વળી અજ્ઞાની અને અભણ માણસ પણ આ માસમાં દીપજ્યોત પ્રગટાવવાનું વ્રત આસાનીથી કરી શકે છે. તમારે બંને વનની પણ કુટીરમાં રહી અને નિયમ કરી અને આ પવિત્ર માસમાં બ્રહ્મચર્ય પાડી અને દીપદાન અવશ્ય કરવું. હે પુત્ર, આમ તો ભગવાનની આગળ પૂજા કરીને દીવો કરવાનું મહાત્મા તો છે જ, પણ એનું ફળ પણ મળે છે. પરંતુ 12 માસના મહારાજા એવા અધિક માસના દીવાના દાન થકી કેટલું બધું ફળ મળે છે તે વિચારજો. દીપક કેરા દાનથી મળે ધન સંપત્તિ ને યશ. કુમારિકા પતિ મેળવે, દુશ્મન થાય વશ. રોગી થાય નિરોગી અને મળે પુત્રહીનને સંતાન. ઠોઠ નિશાળે બહુ ભણે અને અજ્ઞાનીને જ્ઞાન. સગળી ઈચ્છા પૂર્ણ થાય, પ્રભુજી પૂરણ કામ. દીપદાન થઈને મોક્ષને વળી જપતા મળે શ્રી રામ. હે મણિગ્રીવ, અધિક માસમાં કરેલું વ્રત
તે વ્રત રાજ સમજવો અને તેમાં બધા દાનોમાં આ માસમાં કરેલ દીપદાન મહાન છે. 68 તીર્થની યાત્રા કરવાથી જે પુણ્ય મળે છે તેના કરતાં અધિક પુણ્ય આ માસ દરમિયાન દીપદાન કરવા થકી મળે છે. અને આ માસમાં કરેલું દીપદાન સર્વ પ્રકારની મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે. અને તે દાનને કલ્પવૃક્ષ સમજવું. હે ચિત્રબાહુ, અગસ્ત્ય મુનિ બોલ્યા. રાજન, પછી ઉગ્રદેવ મુનિએ મુખેથી દીપદાન અને દેવોનો મહિમા સાંભળી તું અને તારી પત્ની સુંદરી અત્યંત ખુશખુશાલ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે હવે નક્કીથી દુઃખોનો અંત આવી જશે, સંતાપ ટળી જશે, દરિદ્ર ટળી જશે, વનવાસ વેઠવો મળશે, સગા સ્નેહીઓ પ્રેમથી મળશે, પરિવાર સાથે સ્નેહથી સુખના દિવસો ફરી પ્રાપ્ત થશે. આવા સુખદ સ્વપ્નો તે દંપતી જોવા લાગ્યા. આમ કરતાં પુરુષોત્તમ માસની કથા કહી અને દીપદાનનું મહત્વ સમજાવી સવિસ્તાર જ્ઞાન આપી અને મુનિ ઉગ્રદેવે વિદાય માંગી. શ્રી કૃષ્ણ શરણમનો જાપ જપતા જપતા મુનિ ઉગ્રદેવે પ્રણય કર્યું અને જતા જતા ફરી પાછું કહ્યું, આશીષ આપી મુનિ ચાલ્યા, કર્યું પ્રયાગ પ્રયાણ. અધિક માસ ઉદ્ધાર કરે દઈને દીપ વ્રતની આણ. જ્યારે ઉગ્રસેવ પ્રયાણ કર્યું ત્યારે મણિગ્રીવ અને તું તારી પત્ની બંને જણા મુનિ ઉગ્રસેવને વળાવવા માટે દૂર દૂર સુધી ગયા. ઋષિને વિદાય આપ્યા પછી તમારા બંનેના મનમાં અધિક માસનું વ્રત કરવાનો સંકલ્પ જાગ્યો. તમે 3 માસ પછી આવનારા પુરુષોત્તમ માસના આગમનની આતુરતાથી રાહ જોઈ. તમે પ્રતીક્ષા કરવા લાગ્યા. આમ 2 માસ તો પૂરા થઈ ગયા અને 3જો માસ પ્રારંભ થયો. આ માસ તે ભગવાન પુરુષોત્તમ માસનો અધિક માસ હતો. અધિક માસમાં આવ્યો એટલે તમોએ કરેલ સંકલ્પ મુજબ વ્રતનો પ્રારંભ કર્યો. હે રાજન, મુનિ ઉગ્રદેવના કહ્યા પ્રમાણે આખો માસ વ્રત કર્યું, દીપદાન કર્યું અને તમારા સઘળા પાપો જેમ રૂના ઢગલાને એક અંગારો બાળીને નષ્ટ કરી નાખે તેમ બળી ગયા. તમારા પાપોના પૂંછ બળીને ખાખ થઈ ગયા. તમો પતિ પત્ની બંનેનો ઉદ્ધાર થયો. તમે અલકાપુરીમાં સ્વર્ગ સુખને પામ્યા અને સ્વર્ગ સુખની અવધિ પૂરી થતાં તમારું આ ભારત ભૂમિ પર રાજવી કુળમાં પુણ્યકર્મને પ્રતાપે જન્મ થયો અને તમે મળ્યા. પુણ્યતાના પ્રતાપથી રચાઈ આજની વાત. અગસ્ત્ય મુનિ વાણી વધે. રાજન, પૂરી પૂર્વજન્મની રાત. પૂર્વજન્મનો શિકારી મણિગ્રીવ બીજા જન્મમાં વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ બન્યો અને ગત જન્મની પારધીની પત્ની સુંદરી આ જન્મમાં રાજરાણી ચંદ્રકળા બની. વાલ્મીકી મુનિ બોલ્યા કે હે દ્રર્ધનવા, આમ રાજા ચિત્રબાહુને તેના પૂર્વજન્મની કથા કહી અને દીપદાનનો મહિમા સમજાવી અગસ્ત્ય મુનિ મહારાજ વિદાય થયા. અને વિદાય લેતા લેતા કહેવા લાગ્યા કે રાજન, લ્યો તમારું રાજ ભોગવો, અમને તો વનની મોજ, સંસારીને સંસાર ગમે, જાઓ તરો આનંદનો હોજ. અગસ્ત્ય મુનિ આશીર્વાદ આપે છે. ચિત્રબાહુએ ચરણમાં મૂકેલ રાજ્ય તેમને પાછું સોંપી દઈ રાજાને અંતરના આશીર્વાદ આપી અને મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. ઇતિ શ્રી પુરુષોત્તમ માસની કથા અને મહાત્મામાં દીપદાનનું રહસ્ય અને મહાત્મા નામનો 24મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. 24મો અધ્યાય પૂરો થયો. સુણો ધરીને ધ્યાન, અધિક માસની કથા સાંભળે તેનો થઈ જાય ઉદ્ધાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો દીપદાનનું ખૂબ જ મહત્વ છે અને હજી પણ આપણી પાસે 8 દિવસ છે. તો જો તમે દીપદાન ન કર્યું હોય તો આજથી જ ચાલુ કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.